વેલકમ સ્ટુડન્ટ. અગાઉ આપણે સબ્જેક્ટ ઓડિટિંગમાં યુનિટ નંબર 2 જે છે એ આપણે કમ્પ્લીટ કર્યું હતું. એટલે કે આપણે અત્યાર સુધી યુનિટ નંબર 1 કંપની ઓડિટ એક્ટ, તેની અંદર કંપની ઓડિટરની વ્યાખ્યા, તેની નિમણૂક, તેની પુનઃ નિમણૂક, તેની બરતરફી, તેની સત્તા, ઓડિટરની ફરજો અને જવાબદારીઓ, ઓડિટરની લાયકાત અને ગેરલાયકાતો, આટલા ટોપિક છે એ આપણે યુનિટ નંબર 1માં જોયા છે. યુનિટ નંબર 2માં કંપની ઓડિટ 2, તેની અંદર ઓડિટ અહેવાલનો અર્થ, ઓડિટ અહેવાલનું મહત્ત્વ, ઓડિટ અહેવાલ તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, ઓડિટ અહેવાલના પ્રકારો, ચોખ્ખો ઓડિટ અહેવાલ અને ખામીવાળો ઓડિટ અહેવાલ, અને લાસ્ટ ટોપિક એ છે વહેંચણીપાત્ર નફો. એટલે કે ટોટલ 2 યુનિટ છે આપણે કમ્પ્લીટ કર્યા. ત્રીજું યુનિટ જે છે એમાં 2 પાર્ટ પડે છે. એટલે કે ત્રીજા યુનિટમાં 2 ચેપ્ટર છે. વાઉચિંગ, મિલકતો અને જવાબદારીઓની ચકાસણી, એ છે વાઉચિંગ છે, અને બીજું જે છે બી એ છે મિલકતો અને જવાબદારીઓની ચકાસણી. તો આ યુનિટ નંબર 3 છે એમાં 2 ચેપ્ટર આવે છે, એટલા માટે આપણે યુનિટ નંબર 3 છે એ લાસ્ટમાં ડિસ્કસ કરશું. આજથી આપણે સ્ટાર્ટ કરવાના છીએ એ છે યુનિટ નંબર 4, અને એ છે અન્વેષણ. આપણે યુનિટ નંબર 4 છે એ પહેલાં કમ્પ્લીટ કરી લઈએ, જેથી પછી આપણે માત્ર એક યુનિટ છે લેન્ધી, જે યુનિટ નંબર 3 છે થોડુંક લેન્ધી છે, મોટું છે, એટલા માટે યુનિટ નંબર 3 છે એ લાસ્ટમાં રાખશું. યુનિટ નંબર 4 છે આજથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. અન્વેષણ, જેને ઇંગ્લિશમાં ઇન્વેસ્ટિગેશન કહેવાય. ઇંગ્લિશમાં તેને શું કહેવાય? ઇન્વેસ્ટિગેશન કહેવાય. તો આજે આપણે યુનિટ નંબર 4થી સ્ટાર્ટ કરીશું. યુનિટ નંબર 4 અન્વેષણ. નોર્મલી અન્વેષણ કોને કહેવાય? તો કે અન્વેષણ એટલે એવું કે જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ઇન્વેસ્ટિગેશન કહીએ છીએ, બરાબર? ઇન્વેસ્ટિગેશન કયા માટે કરવામાં આવતી હોય? ઇન્વેસ્ટિગેશન જે છે, અન્વેષણ છે, એ કોઈ એક ચોક્કસ હેતુ માટે કરવામાં આવતું હોય. ફોર એક્ઝામ્પલ, એક ઉદાહરણ તમને આપું સામાન્ય, કે આપણે કોઈ પણ એક કંપનીમાં કામ કરતા હોઈએ, બરાબર? આપણે એ કંપનીના માલિક છીએ, આપણે એ કંપનીમાં કામ કરીએ છીએ. એ દરમિયાન આપણે છે બધા વ્યવહારો ઉપર આપણી શું હોય? નજર હોય, બરાબર? કેટલા પ્રમાણમાં આપણી પાસે કેશ છે, કેટલા રોજનો કેશ છે એ આવે છે ધંધામાં, રોકડ કેટલી આવે છે, રોકડ કેટલી જાય છે, બેંક બેલેન્સ આપણું કેટલું છે, આ બધી જ વિગતોની ચર્ચા જે છે એ એઝ અ માલિક, એઝ અ કંપનીના માલિક તરીકે આપણે આ બધા નિર્ણયો છે લેતા હોઈએ છીએ. હવે આપણને ઘણી વખત, કોઈક વખત આપણને એવું થાય કે ભાઈ કંપનીમાં કંઈક ફ્રોડ થાય છે, કંપનીમાં કંઈક છેતરપિંડી થાય છે, કંપનીમાં કંઈક હિસાબોમાં ગોટાળા થાય છે કોકના દ્વારા. તો તમે શું કરશો? તો તમે ઇન્વેસ્ટિગેશન કરશો, તપાસ કરશો, બરાબર? તો ઇન્વેસ્ટિગેશન કોને કહેવાય? અન્વેષણ કોને કહેવાય? અન્વેષણ એટલે કોઈ એક ચોક્કસ હેતુ માટે, તમે તમારી કંપનીમાં કોઈ એક ચોક્કસ હેતુ માટે જ્યારે તપાસ હાથ ધરતા હો, એ તપાસને અન્વેષણ કહેવાય છે. કોઈ એક ચોક્કસ હેતુ માટે. એ હેતુ પછી એવો હોઈ શકે કે ભાઈ તમને એવો અંદાજ હોય કે ભાઈ કોકના દ્વારા હિસાબોમાં ગોટાળા થાય છે, ભૂલ થાય છે, તો તમે શું કરો? ઇન્વેસ્ટિગેશન કરો, અન્વેષણ કરો. અથવા તો ઘણી વખત બેંક જે છે આપણને કંપનીમાં લોન આપણે એઝ અ કંપની તરીકે બેંક પાસેથી લોન લેતા હોઈએ, તો કંપનીની અંદર ઇન્વેસ્ટિગેશન આવે. કોના તરફથી? બેંક તરફથી, બરાબર? શું કામ? તો કે કંપની ફાઇનાન્શિયલી કેવી છે, કેપેબલ છે કે નહીં, નાણાકીય રીતે કંપની છે એ કેપેબલ છે કે નહીં, એ જોવા માટે, એ ચેક કરવા માટે ઘણી વખત ઇન્વેસ્ટિગેશન છે કરવામાં આવતું, અન્વેષણ છે કરવામાં આવતું હોય. એટલે કે અન્વેષણનો સામાન્ય અર્થ એવો થાય કે કોઈ એક ચોક્કસ હેતુ માટે જ્યારે કંપનીમાં તપાસ હાથ ધરવામાં આવતી હોય, હિસાબોની તપાસ હાથ ધરવામાં આવતી હોય, તેને શું કહેવાય છે? અન્વેષણ કહેવાય છે, બરાબર? આ એક સિમ્પલ મિનિંગ છે. પણ આપણે જોઈએ હવે ક્વેશ્ચન નંબર 1 કે અન્વેષણ એટલે શું? અન્વેષણના હેતુઓ જણાવી તેનું કાર્યક્ષેત્ર જણાવો. અથવા તો એમ પણ પૂછાય કે અન્વેષણ એટલે શું? અન્વેષણના પ્રકારો જણાવો, બરાબર? પહેલો ટોપિક છે એટલે પહેલો જે સામાન્ય અર્થ છે, સામાન્ય મિનિંગ છે, અન્વેષણ કોને કહેવાય એ, બરાબર? તો અન્વેષણ, હવે આપણે જવાબ જોઈએ, આન્સર જોઈએ. અન્વેષણનો અર્થ આર્થિક વ્યવહારોની નોંધ કરવું અને નામું કહેવાય છે. હવે અન્વેષણનો અર્થ છે એની શરૂઆત આર્થિક વ્યવહારોથી થાય.
ધંધામાં જેટલા કાંઈ પણ આર્થિક વ્યવહારો હોય, જે વ્યવહારોનું તમે નાણાકીય મૂલ્ય દ્વારા આપલે કરતા હો, જે કંઈ પણ વ્યવહારોમાં નાણાકીય બાબતો છે એ ખૂબ અગત્યની હોય, તેવા વ્યવહારો માટે શું લખવામાં આવે? તો કે નામું લખવામાં આવે. જેટલા આર્થિક વ્યવહારો હોય એના માટે નામું લખવામાં આવે. આવા નોંધાયેલા વ્યવહારોને વર્ષને અંતે વ્યવસ્થિત રજૂ કરવાની કળાને નામા પદ્ધતિ કહેવાય છે. એટલે કે જ્યારે તમે વ્યવહારો છે એને હિસાબી ચોપડા ઉપર નોંધ કરી લ્યો છો, બરાબર, જેટલા વ્યવહારો તમારા ધંધામાં થતા હોય રોજબરોજના, એ બધા જ વ્યવહારોની તમે જ્યારે નોંધ કરો તો એ નોંધ કરીને વ્યવસ્થિત રજૂ કરવાની પદ્ધતિને કે કળાને શું કહેવાય? નામા પદ્ધતિ કહેવાય. આ લખાયેલા હિસાબો સાચા છે કે નહીં તેની ખાતરી કરવા માટે જે તપાસ કરવામાં આવે તેને ઓડિટિંગ કહેવાય. હવે તમે જે હિસાબો લખો છો આખા વર્ષ દરમિયાન, જે કાંઈ પણ આર્થિક વ્યવહારો તમારા ધંધામાં થતા હોય, જેટલા ખરીદી વેચાણના ધંધામાં વ્યવહાર થતા હોય, એની તમે પહેલાં હિસાબી પદ્ધતિ દ્વારા નોંધ કરો. નોંધ કરેલા વ્યવહારો સાચા છે કે ખોટા એની ખાતરી જે કરવાની હોય એ ખાતરી કરવાની પ્રોસેસને શું કહેવાય? ઓડિટિંગ કહેવાય. જ્યારે ઓડિટ થયેલા હિસાબોને કોઈ વ્યક્તિ, સંસ્થા દ્વારા કોઈ ખાસ હેતુ માટે ઊંડાણપૂર્વક વિગતવાર અને તલસ્પર્શી તપાસને અન્વેષણ કહેવામાં આવે છે. હવે અન્વેષણની વ્યાખ્યા આવી કે જ્યારે તમારા હિસાબો છે એ ઓડિટ થઈ જાય, હિસાબો તપાસાઈ જાય, એ પછી કોઈ એક ચોક્કસ સંસ્થા દ્વારા, કોઈ એક ચોક્કસ વ્યક્તિ દ્વારા કોઈ ખાસ હેતુ માટે જ્યારે આ હિસાબોની ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે, વિગતવાર તપાસ કરવામાં આવે, તલસ્પર્શી એટલે કે દરેક વિગતોને ખૂબ ડીપમાં ચેક કરવામાં આવે, બરાબર, તો કોઈ એક ખાસ હેતુ માટે જ્યારે કોઈ એક ચોક્કસ વ્યક્તિ દ્વારા, કોઈ એક ચોક્કસ સંસ્થા દ્વારા હિસાબોને ખૂબ ડીપમાં ચેકિંગ કરવામાં આવે તો એ ચેકિંગને શું કહેવાય? અન્વેષણ કહેવાય. કયા હેતુ માટે? કોઈ ખાસ હેતુ માટે. આમ જ્યારે ધંધો ખરીદવા ઈચ્છતી વ્યક્તિ કે લોન આપવા માગતો લેણદાર દગો કે છેતરપિંડીની શંકા હોય ત્યારે ધંધાનો માલિક અથવા પેઢીમાં જોડાવા માગતો ભાગીદાર ધંધાની નફાને કમાવાની શક્તિ અને તેની આર્થિક સ્થિતિ વગેરે જાણવા હિસાબોની તપાસ કરાવે છે, તેને અન્વેષણ કહેવાય છે. આમ અન્વેષણ છે એ કેના માટે થતું હોય? અન્વેષણ છે મુખ્યત્વે આવી વિગતો માટે થતું હોય કે જ્યારે કોઈ પણ એક સામેવાળો વ્યક્તિ, તમે તમારો ધંધો છે એ વેચવા માંગતા હો અને સામેવાળો વ્યક્તિ તમારો ધંધો ખરીદવા માંગતો હોય, તો ધંધો ખરીદવાના ખાસ હેતુથી ધંધામાં દરેક વ્યવહારોનું શું કરવામાં આવે? અન્વેષણ કરવામાં આવે. અથવા તો તમારા ધંધાને લોન આપવા માટે લેણદારો છે, બહારથી બેંક હોય, લેણદારો હોય, એ તમને જો લોન આપતા હોય તો પણ એક ખાસ હેતુ માટે અન્વેષણ થાય. દગો કે છેતરપિંડી, તમને એઝ અ કંપનીના માલિક તરીકે તમને એવું લાગતું હોય કે ભાઈ કંપની સાથે દગો કે છેતરપિંડી થાય છે, કંપનીના હિસાબોમાં કંઈક ગોટાળા છે, ભૂલ છે, તો એ શોધવા માટે પણ તમે શું કરો છો? કોઈ એક ખાસ હેતુ છે. કેનો હેતુ? તો કે દગો કે છેતરપિંડી શોધવાનો હેતુ. એના માટે તમે શું કરો છો? તો કે ભાઈ તપાસ કરાવો છો. અથવા તો કોઈ ભાગીદાર છે એ પેઢીમાં જોડાવા માગતો હોય, બહારનો કોઈ ભાગીદાર હોય અને તમારી પેઢીમાં એઝ અ ભાગીદાર તરીકે જોડાવા માગતો હોય, તો એ વ્યક્તિ પણ કંપનીની આર્થિક પરિસ્થિતિ કેવી છે, કંપનીના હિસાબોમાં કોઈ ભૂલ નથી, એ બાબત માટે શું કરાવે છે? તપાસ કરાવે છે, જેને અન્વેષણ કહેવાય છે. તો અન્વેષણની એક વ્યાખ્યા છે સિમ્પલ અને સાદી, સ્પાઇસર અને પેગલરે આપેલી છે. ચોક્કસ હેતુથી હિસાબોની ઊંડી તપાસ કરવામાં આવે તેને અન્વેષણ કહેવાય. બહુ એક ચોક્કસ હેતુ માટે, કોઈ પર્ટિક્યુલર હેતુ હોય, ચોક્કસ હેતુ હોય, જેમ કે ધંધો ખરીદવો હોય કોઈ પણ સામેવાળા વ્યક્તિને, તો ઇન્વેસ્ટિગેશન થાય, તો અન્વેષણ થાય. તમને એવું લાગતું હોય કે તમારા ધંધામાં કોઈ તમારી સાથે દગો કે છેતરપિંડી કરે છે, તો એ ખાસ હેતુને શોધવા માટે શું કરવામાં આવે? હિસાબોની તપાસ કરવામાં આવે. એટલે અન્વેષણની સિમ્પલ વ્યાખ્યા એવી થાય કે કોઈ એક ચોક્કસ હેતુ માટે જ્યારે હિસાબોની ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે ત્યારે તેવી તપાસને અન્વેષણ કહેવાય છે. અન્વેષણના હેતુઓ કયા કયા છે? હવે આપણે હેતુઓ જોઈએ. પહેલું, ચાલુ ધંધો ખરીદવા તેની કમાણીની શક્તિ તપાસતી હોય તેના માટે અન્વેષણ થાય. અન્વેષણનો મુખ્ય હેતુ શું હોય? કે ભાઈ તમારો ધંધો ચાલુ છે અને તમારા ધંધાને કોઈ વ્યક્તિ, સામેવાળો અન્ય વ્યક્તિ છે, એ તમારા ધંધાની નફો કેવો કરે છે, તમારો ધંધો છે, કમાણીની શક્તિ એટલે શું થાય? ધંધામાં કેટલો નફો થાય છે, કેટલું વેચાણ થાય છે, એ બધા બાબતો તપાસવા માટે અન્વેષણ છે એ કરવામાં આવતું હોય. એટલે કે ચાલુ ધંધામાં અન્ય વ્યક્તિ દ્વારા તમારા ધંધાની આર્થિક પરિસ્થિતિ કેવી છે, કંપની છે એ કેટલો, ધંધો છે એ કેટલો નફો કમાય છે, એવું જાણવા માટે ખાસ તપાસ છે કરવામાં આવે, જેને અન્વેષણ કહેવાય.
બીજું, નાણાં ધિરાણ માટે નાણાં ધંધાની સદ્ધરતા તપાસવા. એટલે કે આપણે કદાચ કોઈ પણ બહારના લોકો પાસેથી લોન લેવાના હોઈએ, બરાબર, તો આપણને જ્યારે કોઈ પણ બહારની વ્યક્તિ, બેંક હોય કે લેણદારો હોય કે કોઈ પણ હોય, એ આપણને જો પૈસા આપતી હોય, ધિરાણ કરતી હોય, તો એ માટે ધંધાની સદ્ધરતા કેવી છે, ધંધો કેટલો કેપેબલ છે. કારણ કે આપણે લોન લઈએ, આપણે જેટલા રૂપિયાની લોન લેતા હોઈએ એ લોન આપણામાં ભરવાની કેપેસિટી હોય તો જ કોઈ પણ સામેવાળી વ્યક્તિ આપણને લોન આપે. એટલે આપણે ફાઇનાન્શિયલી કેવા છીએ, આપણા ધંધાની સદ્ધરતા કેવી છે એ જાણીને જ સામેવાળો વ્યક્તિ આપણને ધિરાણ કરે છે. તો એ ધિરાણના હેતુ માટે પણ ખાસ ઇન્વેસ્ટિગેશન છે, અન્વેષણ છે એ કરવામાં આવતું હોય છે. ત્રીજું, હિસાબોના ગોટાળા કે ઉચાપત તપાસવા. હિસાબોમાં આપણને એવું લાગે કે ભાઈ કોઈક ભૂલ છે, કોઈક આપણી સાથે છેતરપિંડી કરે છે, તો આ છેતરપિંડી કે ગોટાળાઓને શોધવા માટેના ખાસ હેતુથી અન્વેષણ છે કરવામાં આવે છે. ચોથું, કંપની સ્થળ ફેરવે ત્યારે વળતર નક્કી કરવા માટે. એટલે કે કંપની જે છે એક સ્થળેથી બીજા સ્થળે ફરતી હોય, બરાબર, કંપનીની એક સ્થળેથી બીજા સ્થળે તમે ફેરબદલી કરતા હો, સ્થાન ફેરવતા હો, ત્યારે પણ વળતર નક્કી કરવા માટે તમારા ધંધાનું કેટલું વળતર આવશે, તમારા ધંધાનું કેટલું પૈસા આવે, બરાબર, ત્યારે કંપની ધારાની જોગવાઈ અંગે ચકાસણી કરવા માટે દરેક હિસાબો તમે જે તપાસ કર્યા છે, ઓડિટિંગ કર્યું છે, એ હિસાબો કંપની ધારાની જોગવાઈ પ્રમાણે તૈયાર થયા છે કે નહીં, એ ખાસ જાણવા માટે પણ તમે ઘણી વખત તપાસ છે એ હાથ ધરતા હો છો, એટલે કે અન્વેષણ કરાવતા હો છો. નફા નુકસાનની પોલિસી માટે દાવાની રકમ નક્કી કરવા માટે. એટલે કે ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ પણ જગ્યાએ વસ્તુ કે માલ છે એનું વેચાણ કરતા હોય અને ઇન બિટવીન કદાચ કોઈ એક્સિડન્ટ થયું કે જેના કારણે માલને નુકસાન થયું હોય, બરાબર, તો એ નુકસાનનું વળતર મેળવવા માટે વીમા કંપની જે કાંઈ પણ આપણી વીમા કંપની પાસેથી પોલિસીની રકમ લેવાની હોય, નુકસાન થયું છે એટલા નુકસાનની જે રકમ આપણે ઇન્સ્યોરન્સ કંપની પાસેથી લેવાની હોય, તો ઇન્સ્યોરન્સ કંપની જે છે એ માટે નફા નુકસાનની ખાતરી કરવા માટે પણ ઘણી વખત ઇન્વેસ્ટિગેશન કરતી હોય છે. તો આ પણ એક હેતુ થયો કે ભાઈ તમે ડ્યુરિંગ ધ ટ્રાન્સપોર્ટેશન, ડ્યુરિંગ તમારા માલની હેરફેર દરમિયાન માલને કોઈ નુકસાન થયું હોય, તમારી પાસે ઇન્સ્યોરન્સ હોય, તો ઇન્સ્યોરન્સ કંપની ઇન્વેસ્ટિગેશન કરવા આવશે, કેટલા પ્રમાણમાં કેટલું નુકસાન થયું છે, એ નુકસાનનું વળતર મેળવવા માટે, એ વળતરની રકમ મેળવવા માટે ઇન્વેસ્ટિગેશન છે ઘણી વખત થતું હોય છે. આવકવેરાની જવાબદારી નિશ્ચિત કરવા માટે ખાસ કોઈ વખત છે આપણે ઇન્કમ ટેક્સ ભરવાનો હોય તો કેટલો ભરવો, કેવી રીતે ભરવો, એ જવાબદારી નક્કી કરવા માટે, ઇન્કમ ટેક્સની જવાબદારી, આવકવેરાની જવાબદારી નક્કી કરવા માટે શું થતું હોય છે, અન્વેષણ, એટલે કે ખાસ હેતુ માટે તપાસ છે એ થતી હોય છે. તો મુખ્ય 7 હેતુઓ છે, બરાબર. પછી છે કાર્યક્ષેત્ર. અન્વેષણ ચોક્કસ હેતુ માટે થાય છે, તેથી અન્વેષક પોતાનું કાર્યક્ષેત્ર, હકો, ફરજો, જવાબદારીઓ વિશે વિગતે લેખિત હુકમો મેળવે છે. અન્વેષણમાં દર્શાવ્યા સિવાયના હેતુ માટે અન્વેષક જવાબદાર રહેશે નહીં. સામાન્ય અન્વેષણના હેતુને અનુરૂપ અન્વેષકની જવાબદારી નિશ્ચિત કરવામાં આવે છે. કહેવાય ને કે ભાઈ અન્વેષણ છે એક હંમેશા શેના કોઈ એક પર્ટિક્યુલર હેતુ માટે કરવામાં આવતું હોય. આપણે એ હેતુઓ જોયા, એવા 7 હેતુ છે. આ 7 હેતુઓમાંથી કોઈ પણ એક હેતુ માટે હંમેશા અન્વેષણ છે એ થતું હોય છે, બરાબર. હવે ઇન્વેસ્ટિગેશન કરનાર વ્યક્તિને ઇન્વેસ્ટિગેશન એટલે કે અન્વેષણ કરનાર વ્યક્તિને અન્વેષક કહેવાય, બરાબર. તો અન્વેષકને કયું કાર્ય કરવાનું છે, તેના કેટલા હકો છે, કેટલા જવાબદારી છે, કેટલી ફરજો છે જેની અંદર રહીને એણે કામ કરવાનું છે, એ શેના દ્વારા નક્કી થાય, તો કે જ્યારે અન્વેષકને ધંધામાં ઇન્વેસ્ટિગેશન એટલે કે અન્વેષણ કરવા માટે નીમવામાં આવે ત્યારે એની સાથે લેખિતમાં આ દરેક બાબતોની ચર્ચા છે એ કરવામાં આવે છે. અન્વેષણ સિવાયના કોઈ પણ હેતુ માટે, એટલે કે બીજા જે કોઈ પણ ચોક્કસ હેતુ માટે આપણે અન્વેષણ કરાવીએ છીએ, ઇન્વેસ્ટિગેશન કરાવીએ છીએ, એની સિવાયના કોઈ પણ હેતુ માટે અન્વેષક છે જવાબદાર નથી. એટલે કે જ્યારે અન્વેષકને તમે તમારા ધંધામાં અન્વેષણ કરવા માટે અપોઇન્ટ કરો છો, બરાબર, ત્યારે જ એને કેટલા હકો છે, કેટલી જવાબદારીઓ છે,
કેની અંદર રહીને એને કામ કરવાનું છે એ વિશેની પ્રોપર એને શું હોય છે, માહિતી હોય છે. લેખિતમાં એની પાસે દરેક પ્રકારનું અગ્રીમેન્ટ હોય છે. એક પ્રકારનું અગ્રીમેન્ટ કરવામાં આવે છે. એ અગ્રીમેન્ટ સિવાયની કોઈ પણ માહિતી માટે અન્વેષક છે જવાબદાર નથી. સામાન્ય અન્વેષણના હેતુને અનુરૂપ અન્વેષકની જવાબદારીઓ નક્કી કરવામાં આવે છે. જેવા હેતુ માટે તમે અન્વેષણ કરાવતા હો, ઇન્વેસ્ટિગેશન કરાવતા હો, એવા હેતુને ધ્યાનમાં રાખીને અન્વેષકની જવાબદારીઓ છે એ નક્કી થાય છે. તો આજના લેક્ચરમાં આપણે અત્યારે ખાલી એટલું જોઈએ છીએ કે અન્વેષણ એટલે શું, તેના હેતુ અને તેનું કાર્યક્ષેત્ર. બાકીના જે મુદ્દાઓ છે, અગત્યના મુદ્દાઓ અને અન્વેષણના પ્રકારો, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.